હા કામ છે આજ એનિવર્સરી સેલિબ્રેશન કરી મેં હરપને તો ઉતરે કે વીસીને ઉતારવા જાવ ને મારી દુકાનનું પાણી ને ભાવતો મેં બોલો જય ભોલેનાથ ખરેખર ભેળ કેને કહેવાય છે તો આ મયુરભાઈ બાકી ભેળમાં જો આટાને ફ્લેશ લાઈટ થી હાલે પ્રભુ એવું હે સીતારામ બધાને અટાણે પૂણા 12 વાગે કામ ખરાબ બપોરે આપણે લોક ચાલુ કર્યો એ પણ ઘણાઈ દી પછી કારણ કે હમણાં તો આપણી મંડપના જ વિડીયો આવતા હામિયાના ને ઘરનો વિડીયો કેદું નો ને આવ્યો તો આજ જોવે નાખો તમને ના આજે અડધો ઘરનો હોય ને અડધો ટ્રાવેલિંગનો હોય છે તો અટાણે તો બસ કામ એટલે રોટલા બનાવી લીધા ને શાક સડે જો જે રોટલા છે ને નાના પીડ્યા ઘડાઈ ગયા ને આ મીરા પડી ને આજ તો સવારની પડી મીરા ની વેકેશન પડે તો કેદું પડી જાય નહીં પડે તમારે વેકેશન મેડમ મને કહેતી હતી એ કે મીરાની નવાર વેકેશન જ નહીં પડે એ કે તો મીરા પડી જાય રામ રામ ને સીતારામ બધાય ગોરા નો ઓધારી કોણ બેસે ગોરા ને ઓધારી પાણીયારા નો ઓધારી બીજું તો કોઈ નું પાજ અમારી એનિવર્સરી છે કઈ લાગે એ હાલે ઈ હું પાછી ભૂલે ગઈ આજે અમારી એનિવર્સરી છે એટલે કે ગુજરાતીમાં શુદ્ધ કહીએ તો વર્ષગાંઠ હા 5 વર્ષ આખ્યા ખાઈ ગયા ને મને હે ને ચાર 5 દી બેઠું હે મને 4-5 દી પહેલા યાદ હતું કે હિતાવી તારીખે આપણી એનિવર્સરી છે આ હિતાવી તારીખ છે ને આજ હું પાછી ભૂલા ગઈ તાની હવાર યાદ દીધી કે હેપી એનિવર્સરી એમ તો હેપી એનિવર્સરી માતાજી સુખી રાખે મને યાદ નતો ભાવેથી મેસેજ કર્યો ને હા હેપી એનિવર્સરી પછી મને લે એવું હે તો હારો ભાવેશનો ખૂબ ખૂબ આભાર છે અમને યાદ દીધું ને કે આખો દિનની હોય જ મને યાદ આવત ન પછી અમારા ઘરનું ગ્રુપ છે ને એમાં મેસેજ નાખ્યો હું કહેલો અમારે કોઈ સ્ટેટસ તો મૂકો અમારી એનિવર્સરી છે કે તમે મૂકો તો અમને ખબર પડે ને ઘણા મેન્શન આવ્યા ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજો આવી છે તો ખૂબ ખૂબ આભાર બધાયનો એડવાન્સમાં અને આમાંય કોમેન્ટો આવી છે એડવાન્સમાં ખૂબ ખૂબ એટલે આમાં કોમેન્ટો આવી છે હા એ બધાયનો ખૂબ ખૂબ આભાર હા જો હા કામ છે આજ એનિવર્સરી કામ એનિવર્સરી ઈની એનિવર્સરી લગ્નની વર્ષગાંઠ ઈ પણ અરે ઈ તો ગુજરાતી ના એનિવર્સરી બોલો એનિવર્સરી દીવાની 4 વર્ષ પૂરા થયા રેડી 4 ને 5 પૂરા થઈને 6ઠું બેઠું હાલા તો 4 પૂરા થઈને 5નું બેઠું 5 પૂરા થઈને 6ઠું બેઠું હવે હેપી એનિવર્સરી નિરાત નથી કહેતી કેની બોલ કાનને તો આ કઈ ને આઈ લાખી ને જાણી બોલતા ને તો બીજી વાત કરીએ આજે અમારે જવાનું છે પોરબંદર એક પોડકાસ્ટ શૂટ કરવા જવાનું ઇન્ટરવ્યુ દેવા સાદી ભાષામાં હા એ વારે પોડકાસ્ટ નીકળ્યું નકર ઇન્ટરવ્યુ દેવા જવાનું તો ગુજકાસ્ટ ચેનલ है ઘણા ઓળખતા है રાણીબેન નું ઇન્ટરવ્યુ લીધેલ है અમીરભાઈ નું તો એ ભાઈ 15 દી પહેલા ફોન આવ્યો તો પણ ટાઈમ નું સેટિંગ નતું આવતું તો આજ રવિવાર છે એનિવર્સરી એટલે અમે પોરબંદર માં હે ને કે સેલિબ્રેશન કર્યું પિઝા નું આપણે નતા ઓલી મારને તો એટલો થઈ ગયો સેલિબ્રેશન તો કરવું જોઈએ હમણાં આપણે કેટલા 2 વર્ષ છે તો જન્મદિવસ ને દિન એનિવર્સરી દિન કઈ કેક બેક લેતા ને તો આપણી તો હે ને મારે એક વેફર લેતી છે 10 વાળી હા રેડી હાલો એટલે એનિવર્સરી એટલે ઈ ખાઈ લે ઈ તો હું ખાઈ ની જાય ત્યાંથી હા હું ખાઈ ની જાય બાજરાનો રોટલો જણી કોઈ દી ખાતા ન હોય અને રસોડામાં હાલે છે અહીંયા ભાત બફાઈ છે બટેટાની સાથે અને અહીંયા બટેટા ટમેટાનું મસ્ત રસાવાળું ચાક બને છે ચાક જોતા પૂછો ગયો રામે કાકા કોઈ મહેનત કર્યો મીરા વાગે એ નાખી મહેનત કર્યો રામે કાકા જીણકો છે તારા કરતા 3 વાગે ના પૂગવાનું હે એટલે આથી લગભગ 1 વાગે 2 વાગે તો નીકળવું 2 વાગે થી કલાકમાં પોરબંદર પૂગે જાય વાહ કૈસે મર્સિડીઝ કલાક થાય બહુ જોતા ખરી હા જા જોવા બરે
હા મળી વળી ન લાગે ના તો રોડી નો લા ના કઈ માંડવા કે નથી કોઈ આવરી માન બાપા હોવે કા ને એમ થઈ ગયા તૈયાર પૂણા 2 થયા તડકો માંથી લેવાનું થાય ઈ પાકું છે ને તો એ તો ગમે તાર લેવાનું થતો જાવા ટાણે લેવાનું થતો ટાણે લેવા ટાણે સારું લઈએ તો પછી હાંજક ને ઉપાધિ નહીં. હાલો અમે હે ને રાણાભાઈ પૂગવા આવ્યા હજી 5-7 કિલોમીટર સેટું છે રાણાભાઈ કંટોળેથી આગળ નીકળી ગયા છે ને જરાક અમારે કામ કે પાણીનો ક્યાં થયા તા પાણીનો બ્રેક આવ્યો ને આજે હે ને સારું છે ઘેરતા રેડિયો નાખતા હતા પણ અવર વરે ગો ઓવર વરે કો વાંધો ને હું રોકી તો ખબર પડે ને અમે હે ને પાણી ભેરું લીધું અમે બહુ સેટે પલે જઈને કી જતા હોય પાણી દુકાનનું પાણી ને ભાવ તો મે ફિલ્ટર બોલો તમે ખાવા પીવાની સલાહ આપો આની બાઈટનું પાણી નથી ભાવે એટલે ફિલ્ટર હોય એટલી ન ભાવે એમ. કડવું લાગે ને પાછું આપણે આ મોરું પાણી છે ને એટલે મીઠું ન ભાવે તો આ કેવો મોકો થેકો અમારી એનિવર્સરી છે ને અમારે પોરબંદર જવાનું છે નકતા કઈ જાત બાત નો ઈ તો પાકું જ તો ઘેર ની ઘેર જવાની હતી બટાટાનું શાક ખાઈને એટલે આ તો પોડકાસ્ટ કહેવાનો હોય અમે તો એનિવર્સરી ફરવા જઈએ હા હવે જવા દે. એનિવર્સરી છે ને એટલે અમે જઈએ પોરબંદર ફરવા ના ના હાલો તો અહીંયા હવે બધી તૈયારી થઈ ગઈ અમે પોગે આવ્યા ખાલી થાય આપણે. હા એટલા બધા કેમેરા જોઈને બીક લાગે બીક લાગે સેટઅપ ગોઠવાય છે હજી 2-3 કેમેરા છે એમાંથી ટ્રેક્ટર દારૂ કાઢવા અને ત્યાંથી પછી જો ટ્રેક્ટર પાછું પડે ને એટલે ટ્રેક્ટર તો ઠીક આપણે એવી પરિસ્થિતિમાં ટ્રેક્ટર આવે ત્યારે હાથમાં કંઈક પ્રોબ્લેમ થઈ જાય કે એક ધારા ક્લાસ પકડવો પડે 5 વાગે જાવ ટાણે ને ફાઇનલ છે ને અમારું ઇન્ટરવ્યુ લેવાઈ ગયું ને મલક બધા કેમેરાને જોવે ને થોડુંક છે ને કન્ફ્યુઝ થતા હતા પણ વાંધો ન આવ્યો હા હાથી બહુ કન્ફ્યુઝ થઈ ગયું હા પછી મેં બધી માથે સંભાળી લીધું હા હા એક ઓળો ખાવા હું થોડુંક વધારે બોલા ને એના બદલે આજ ખાસ બંધ થઈ ગઈ હતી દેવિયાબેને અમારું સરસ મજાનું ઇન્ટરવ્યૂ લીધું તો હવે આવજો અમારા ઘેર અમે તમારું ઇન્ટરવ્યૂ લીધું અમારા ઘેર આવી જાઓ પાકું પાકું દીપેશભાઈ છે જે આ ચેનલ હલાવે છે ગુજ કાસ્ટ તો તમે સર્ચ કરે એ જોજો અને અમારો એ વિડીયો ટૂંક સમયમાં આવે છે તો તમે જોવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈ લોકો વિડીયો મૂકીએ એટલે ઇન્સ્ટામાં મૂકી દે તો બધે જોજો અને ભાઈને સપોર્ટ કરજો બહુ હાઈ ક્લાસ કામ કરે છે અને કંઈક ને કંઈક લોકોને પ્રેરણા મળે ને એવું કામ કરે છે કોઈને શીખવા મળે ઘરે બેઠા મોટિવેશન મળે તો હાઈ ક્લાસ તમે કામ કરો છો અને ખૂબ ખૂબ અભિનંદન કે તમારું ચેનલ આગળ વધે અને આવું નવું કામ કરતા રહ્યું એવી શુભકામના રામભાઈ અમારી સાથે જોડાયા અમને ખૂબ ખુશી થઈ રામભાઈ તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા અને અમને તમારો પણ આભાર મને ખૂબ બહુ આનંદ થયો અને મને નવા નવા વ્યક્તિ હારે મળવાનો ખૂબ આનંદ થાય એના વિચારો આપણે ઘણું બધું શીખવા મળે છે આભાર તરફથી એ ગુણ થયું મેં ખરાબ
ના તો ઉતરે કે વીસી ના ઉતારવા જાવું ને તારે તો ટીવાયના ઉતારવાના ને પૂરી કાં પણ Anniversary ને. એનિવર્સરી ની પાર્ટી દેવાની છે. હાલો હું દેવાની છે? ભેળ ખવડાવી છે આપણે. કોણ આપણે બે એકાબીજાને ખવડાવી હું એમ. મારી તો ભે ઈ પણ નહીં ખાય. વેફર લેતી છે હવારી ઘેરથી જ કીધું તું કંઈ વાંધો નહીં. બરાબર મોરી વેફર વેફર વાહ કંડોળે જઈ. હા કઈ ગમે નાથી લે દે પણ મોરી તો સોપાટી બી નથી જવું. હા એમ જો પોરબંદર આવે આ સોપાટી નો જાય. અટાણી મજા ન આવે સોપાટી મજા આવે ડીએચમાં પછી મેં ઘેરથી ઈ કહે કે આપણે ઇન્ટરવ્યુ પૂરું થાય ને પછી ઈ કે પીઝા ખાવા જાઉં મેં કીધું તારે જવું જે મારે આવવું ને તે એક ફેરે હું ગઈ હતી ને બધાય વિડીયો જોયો તો માઇક ભૂલેગા તો વિડીયો આ કલાક બધાય છે ને અમારું પોડકાસ્ટ ગયું હમણાં બહુ બોલતો ન હોય. પોડકાસ્ટ ગયું અમારું સારું એવું ઇન્ટરવ્યુ લીધું તો એ ઘેર જઈએ. હા મેં કંડોળાની ભેર હું આણી ખવડાવતે ને ઈ માણી ઈ હું એની કંડોળાની ભેળ ખવડાવતે ને ઈ માણી એક 10 વાળી મોરી વેફર ખવડાવતી એટલે હેપી એનિવર્સરી હે હાલે ને હાલો ને કે ઘેરથી કહેતો તો કે પીઝા ખાવા જાઉં મેં કીધું આપણે આવવાનું થતું ને એ પાછું કાં હે નાથી અફવા ઓગાળે પીઝા એ તો તમને ખબર છે ને. એમાં હાટું થઈને નથી જાવ તો એ કંડોળે જઈને મળ્યા હાલો અહીં હાલે છે એનિવર્સરી પાર્ટીની ભેળ અહીં હાલે છે મોરી વેફર ઓનલી ફોર આવ્યા હે કંડોળા હાલો આપણે મયુરભાઈ તરફથી રસનો ગ્લાસ મળી ગયો છે ભેળ ઘણે ઠેકાણે ખાધી. કંડોળીની ભેળ બનાવે ને ભાઈ. એ તો આજુબાજુના ઇલાકાના લોકો લગભગ આવે જ છે ખરેખર હા. ભેળ કેને કહેવાય ને તો આ મયુરભાઈ પાસે આવું. બાકી ભેળમાં સાવ કેવું છે. કંડોળાનો જે કેક છે ને બેન, એને આ મયુરભાઈ છે. કોઈ પ્રમોશન ને તો હું ઘણી ફેરાથી ખાધી ને મને બહુ પસંદ આવે અને ભેળની આજે કિંમત રાખી હોય તો મયુરભાઈ નકર ભેળની ઘણી પથારી બહુ હાઈ ક્લાસ ભેળ બનાવે અને જે આ કંડોળે જઈને એમાંનો જે કેક છે ને એ કેક એ પાસે છે થોડી લગભગ બધાને ઠાકોરના ઇલાકાવાળાઓની બધાને ખબર જ છે. બધાય ન આવે ખાધી છે. હોય ને તો એક ફેર આવી ગયો ને મુલાકાત થઈ જાય બહુ મસ્ત ભેળ બનાવે. હાલો તો જઈએ આપણે લીરબાઈ માના દર્શન કરાવીએ અને તમણી દર્શન કરાવીએ ને હેપી એનિવર્સરી ઉજવેલી હતી વેફરમાં ને ભેળમાં જ્યાં મને સમાજ હમણાં ચૂતા ખરી પછી જય ભોલેનાથ જય હનુમાન બાપા જય શ્રી રામ હરે કૃષ્ણ સીતારામ જય રામાપીર હા જય વીર વસરાજ બધું દેખાય જય માં ખોડિયાર પોરબંદર થી તો અમે વેલા ભાગી આવ્યા હતા પાછા અમારે હે ને મહેમાન આવ્યા રાણાવાડી. ઓલામાં કામ કે આપણે હરઠમાં જઈએ ને એટલે સાઈ હાવ ધરવે હરઠ વાળા છે ને તાર ખબર તો જો રાજુભાઈ ને સીમાબીન આવ્યા હે મોડા અટાણે ટાઈમ લઈને આવ્યા. હા તો ઈ જ થાય ને અવતાર. થોડુંક છૂટ થાય કરી લઈએ કારણ કે આમાં અંધારું છે પાછું અંધારું છે માં તો બોલે બેબે કેમેરા આર્યન ની બે કેમેરામેન જોતા ખરી. શ્રીરામ બોલ તારિયન શ્રીરામ બોલ શ્રીરામ આવડે બોલતા. શ્રીરામ બોલ શ્રીરામ બોલ શ્રીરામ જય રામ બોલતા તાળીઓ પડતા તો ચા પાણી પીએ ને દાયરો બેઠો. મોડી મોડી લાઈટ થાય શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ
હાય મારે હે ને નોકરી છે હા. મહિનો દી આવો ને મહિનો દી ના બહાર मुझे याद नहीं था बोला लगी ઈ બોલી તા ખરી ને બા ઘણું એટલું હા એ કે યાદ નથી મને હું કઈ એટલું તો બોલી ને बधाई ने हर हर महादेव बस ही હા ઈ બોલે જો જો આટાણે ફ્લેશ લાઈટ થી હાલે લોક ઉપર એવું હે અમારે હે ને કથા એવી હે કે હાઈન નો ટાઈમ ને અમારો ટાઈમ ને બધું અલગ છે ઓહો. અમે નથી બેની વાતો કરીએ ઓય હા ઈ છે વ્યારા કરે ને કહેતો તો કે અમારે વ્યારાનું કોઈ નોકી ન કેટલે વાગે હા એમ કે 12 વાગે ને એવા કે દીધું ઘેર માં હાહુ ને તી રેડી રાખીએ હા, બનાવે ઈ હારું. તો આ ખાલી મોં દેખાડવા હા ના જે છે તો તેવું કે જરાક તો જીવ કયો તો પછી હમાઈ આવાય પછી હાવ કઈ પાછા હમાઈ આવી હું એમ ઈ વાત ખોટી પણ તમે નાથી નહીં રે તોય આવ્યા ઈ કે બાકી આથી છે વ્યા જાતો આપણાથી કઈ કહેવાત બરાબર અટાણે અંધારા નહીં જાહે ન કઈ તારના પૂગે ગાવ રાણા ભાઈ હા આવ્યા હોય તો પછી 2 કલાક રોકાઈ જવાય ને વધારે ઈ ફેરા ફેરા હા ઈ વાત અલગ સાઈ છે ની તો આવવાના છે જ નહીં એ તમારે કઈ ઈ પણ અમે ઈ કોથી નીકળતા હોય ને તે પરિયાણ કરતી પણ ટાઈમ જ નથી ઈ અમારે એમ થાય કે ગાવ હોય ને આલે અમારે ખંભારે શાંતિબીન ને આપી જઈશ કે ટાઈપ માં હાવ આડું ને હાવ પાહે મને ખંભારે હાવ ડુકડું તોય ઈ ન કે દુખ ના કે પણ નાય અમારથી જ ને ફુગાડો એ આજ થયું કે ખંભાર જાય તો આદિન કે પેલા ના જાવ મને તો કે હા નાય ફુગાડો ને તે નાય કા રકમ થઈ કે નકી નો કહેવાય 8:30 વાગ્યા અટાણે વિમાન સારી ઘડી તો ખોટી છે હો પણ ટાઈમ લઈને આવ્યા હતા એટલે ટાઈમ લઈને વ્યા ગા હા અહીંયા હગાઈમાં 2-3 ગામોતરા કર્યા ને તો હારું આવ્યા તે ડોકું કાઢવાય હા અમે હા નાથી નીકળીએ પણ અમારા ડોકું કાઢવાય ને જોવા કઈ માં હું મીમાન હતા તે બેઠી હતી તે રોટલા એ ઘર ન ખાને બરાબર હા મજા આવી મીમાન તા ગમતરા મલક કરે ને મોડા મોડા અહીંયા આવ્યા હો હમ હા એ ભગવાન